જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. તો મિત્રો આજે અમે જવાના છે અમદાવાદ. આજે ભાઈ બીજ છે, તો બધી મારી બહેનોને હેપી ભાઈ બીજ. અને આજે અમે જવાના છે અમદાવાદ ભાઈ બીજ કરવા માટે લલિતભાઈના ઘેર, પાયલબેનના ત્યાં. તો મિત્રો મમ્મીને પણ, હું ને મમ્મી જવાના છે. તો મમ્મી માટે સ્પેશિયલ મેં ગાડી કરી છે, નહીં મમ્મી? તારા માટે સ્પેશિયલ ગાડી કરી છે. તો મિત્રો મમ્મીને આજે અમદાવાદ બતાવવાનું છે આપણે. તો મમ્મી કેટલી તને ખુશી થાય ને? મને બહુ ખુશી હતા. મારો છોકરો પર ફરવા લઈ જાય, મને કેટલો આનંદ ને બેટા. તો મિત્રો વિડીયો પર બને રહેજો. આપણે હવે ગાડી આવે એટલે પછી અમદાવાદ. તો મિત્રો ફાઇનલી મમ્મીને હવે ગાડીમાં બેહાડી અમદાવાદ. મમ્મી બેસી જા. કમ્પ્લીટ ને? બસ ને? તો ચાલો મિત્રો હવે વિડીયો પર બન્યા રહેજો. આપણે જઈએ હવે. તો મિત્રો ફાઇનલી આવી ગયા છે અમે પાયલબેનના થઈ. તો મિત્રો ફાઇનલી આવી ગયા અમે પાયલબેનના થઈ. અને બહુ આનંદ લાગ્યો. કેટલો આનંદ આવ્યો છે. હાથથી આવ્યા તે મને ગમી, બહુ ગમ્યું. બહુ ગમ્યું. હાથથી આવ્યા મને ગમી, બા બહુ ગમ્યું. અમે તો ખૂબ આનંદ થયો. કોણ કયો બા? ચાને ઉઠી છે કોને પતા ને મુખડા પતા પાય. અમે સારા ગયા. એ તો હે ના ના સો આયા અમને તો ખૂબ ગમી. હવે લલિતભાઈના ઘેરથી હવે અમે ઘેર જઈશું. અમારે પાયલબેનને મળ્યા, બધાને મળ્યા. આપ જોઈ શકો છો અમારા વધુબેન, મારી મમ્મી, પાયલબેન, અમારા પેલા ચંગુ મંગુ, મારા ખાસ ભાઈ, મોટા ભાઈ લલિતભાઈ, અમારા છે જયું, આ છે અમારા જીજાજી. તો મિત્રો બહુ આનંદ થયો અને બહુ મજા આવી ગઈ. તો હવે હું અને મારી મમ્મી હવે જઈશું ઘેર. તો મિત્રો ફાઇનલી અમે આવ્યા પાછા નડિયાદ આવી ગયા. અને આપ જોઈ શકો છો મમ્મી. કેવું લાગ્યું મમ્મી? બહુ મસ્ત મજા. મજા આવી? તો મિત્રો પાછા આવી ગયા અમે નડિયાદ. અને 3 વાગ્યા હતા એટલે મમ્મીને ચા પીવડાવી અને હવે પાછા જઈશું અમે રિટર્ન ઘેર. તો આપ જોઈ શકો છો અમારી ગાડી અહીં પાર્ક કરી હતી. અને પછી અમે પાછા હવે જઈશું ઘેર, નહીં મમ્મી? તો ચાલો આપણે હવે છે ને ગાડીમાં બેસી જઈએ અને ફરી સીધા ઘેર. અમદાવાદ જઈને આવી ગયા. પાયલબેનના ઘેર ગયા હતા લલિતભાઈના ત્યાં. અને 4 વાગે આવી ગયા ઘેર. અને ઘેર આવીને થોડું ઘણું મારે કામ હતું, એ કામ કરી આવ્યો. અને પછી મિત્રો અત્યારે વાગી ગયા 6:30. લુગડા બુગડા બદલી નાખ્યા. મમ્મી મસ્ત બેસી ગઈ ખાટલામાં. અને હવે મમ્મી ખાવા બનાવશે અને હું મારું કામ કરીશ. તો ચાલો થોડુંક આપણે મમ્મી જોડે વાતો કરી લઈએ. મમ્મી અમદાવાદ ગયા કેવું લાગ્યું? બહુ મસ્ત નહીં? મસ્ત લાગ્યું ને? હા, મોર કેટલો પોતાનો હોય એવું નહીં. એ તો મમ્મી અમદાવાદ છે ને લગભગ 3-4 જગ્યાએ જવાનું હતું. પણ લલિતભાઈના ઘેર જ આપણે ગયા 4 વાગી ગયા. તો બીજા આપણે કઈ જઈએ? અંધારું ના પડી જાય. એટલે મિત્રો માફ કરજો. અમદાવાદમાં મારે 2-3 જગ્યાએ મને કહ્યું હતું કે રાહુલભાઈ અમદાવાદ આવો એટલે ચોક્કસ અમારે ત્યાં આવજો. પણ મિત્રો સોરી,
મારાથી ના હોય કેમ કે લલિતભાઈના ઘેર જ મારે 3 વાગી ગયા. તો મિત્રો કોઈ દિવસ અમદાવાદ પછી આવીશ તો જરૂરથી આવીશ બધાના ત્યાં. અને બહુ મજા આવી. મમ્મીને આજે અમદાવાદ બતાવ્યું, અમારું મસ્ત સ્વાગત કર્યું લલિતભાઈ, પાયલબેને, અમારી મધુબેને. અને મમ્મી કેટલો આનંદ થયો. હા નહીં, મધુબેન, જીજાજી, પાયલ, ભણજ જમાઈ, ચંગુ મંગુ, ચંગુ, જયેશ, મમ્મી બધાય, અમદાવાદમાં કેવું તે જો પહેલી વખત ગઈ પણ બધાય કેટલા સરસ મળે ને, કેટલા સોસાયટી વાળા મળવા આવ્યા ને. તે અમદાવાદમાં બધા કેવું તે જોયું, કેવું મસ્ત લાગ્યું ને? મસ્ત છે તે. અને કેટલો આનંદ ને, આનંદ થાય ને? તે બહુ આનંદ થયો, મજા આવી ને? મજા આવી બધા. તો મિત્રો જો ગઈ વખતે તો મારી જ પરિસ્થિતિ એટલી બધી ખરાબ હતી કે હારા લુગડાઈ નતો લાવ્યો ને મમ્મીને કહે ફરવાય નતો લઈ ગયો. અને આ 2025નું બેસતું વર્ષ ને મમ્મી કેવું લાગ્યું તને? કેટલા બધા જોડી લુગડા થયા મારી જોડે. મિત્રો એક વાત કહું તમને, લુગડા એટલા બધા મમ્મીના થયા છે કે એક પેટી તો ભરાઈ ગઈ, બીજી મારે હવે કાલે લાવવી પડશે. મિત્રો એક સમય એવો હતો કે મમ્મી અને હું ફાટલા તૂટલા લુગડા પહેરતા હતા. એક સમય એટલે કે આ વરસ પહેલાંની જ વાત કરું. વરસ પહેલાં મારી જોડે એક લુગડું નહોતું પહેરવાનું, ફાટેલું તૂટેલું શર્ટ પહેરું અને નોકરી જાઉં, કામ ધંધો કરતો હતો. પણ ભગવાન માતાજીની મહેરબાની અને તમારા આશીર્વાદથી અને તમારા સપોર્ટથી આજે છે ને લુગડાનો પાર જ નહીં. એટલા બધા લુગડા મોગો. તો બહુ આનંદ થયો મિત્રો. આનંદ મન થયો. મમ્મી તો હવે તું શું બનાવીશું ખાવાનું? ખાવાનું બનાવવું પડશે. આ ખીચડી બનાવીશું. ખીચડી? જો તું ખીચડી બનાવી દે, હું મસ્ત શાક બનાવી દઉં. જો બરાબર, એટલે પછી ખાઈ બેન, પછી પાછા બધાની કોમેન્ટો વાંચીશું ને પછી પાછું ગુડ નાઇટ. તો ચાલો મિત્રો, હવે બહુ વિડીયો લોબો કરવો નહીં કેમ કે ટાઈમ માજોડ ઓછો છે. હજુ તો બધું બહુ ઘરનું થોડું ઘણું કામ છે. અને પછી મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં. બપોર મધુબેને ચોખ્ખા ઘીની લપસી બનાવી હતી. લલિતભાઈ વિડીયો અપલોડ કરે છે, જોઈ લેજો એમનો વિડીયો, અમારો સ્વાગત કેવું કર્યું છે. તો ચાલો મિત્રો, હવે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય માતાજી. ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો મિત્રો. જય માતાજી.